ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજની સવાર તો ફાર્મમાંથી શરૂઆત થઈ હતી। સોનલ અને રિશિવને મળીને ગુડ મોર્નિંગ કહીને જો ફાર્મનો બ્લોગ ચાલુ કર્યો। નીચે જોયું તો સેજલબેન મમ્મીને બધા ભાખરી બનાવતા હતા। આ બાજુ મેં બહાર જોયું તો રાધિકા અને બધા પાસે જોવા માટે આવી આવ્યા હતા। બાથમાં બધા નાતા હતા, પણ મારે સવારની ભાખરી ખાવાની બાકી, એટલે હું ભાખરીને પછી અમારે બાથમાં છે ને આંધળો પટ્ટો રમવાનો હતો, એટલે બધા પાકતા હતા। પપ્પા ઉપર દાવ આવી ગયો હતો અને બધો જો રાધિકાની બધા છે ને ચીટિંગ કરતા હતા કે અહીંયા છે એમ કહેતા હતા। આ બાજુ રિશિવને નાવાનું મન થઈ ગયું, એને નવરાઈ દીધો। મામા આવી ગયા હતા, બધા બપોરની જમવાની તૈયારી કરતા હતા। અને આ બાજુ મેં ફાર્મનો ટૂર કરાવી દીધો। એનો ફૂલ બ્લોગ જોવો ને તો યુટ્યુબમાં સંદીપ તળિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો। આ બાજુ ફાર્મમાં છે ને મોટું બાથ પણ આપેલું હતું। એક આ રૂમમાં નાના નાના ગેસ્ટ હજી આવવાના હતા। જો આ બાજુ છે ને કબૂતર ઈંડા મૂક્યા હતા, બહુ મસ્ત હતા। કબૂતર ઉડી ગયું હતું મેં જેવો દરવાજો ખોલ્યો। આ બાજુ નીચે આવી ગયો તો બધા બપોરની જમવાની તૈયારી ચાલુ કરી દીધી હતી। રસ પૂરી બનાવવાની, એટલે મામી પૂરી વણવા મળ્યા। અને આ બાજુ મમ્મી છે ને કેરીનો રસ બનાવતા। જેવો કેરીનો રસ બની ગયો એટલે આ બાજુ જો બધા લોકો છે ને જમવા માટે બેસી જાય। પેલા જેન્ટ્સનો વારો હતો, પછી લેડીઝનો વારો આવી ગયો, પછી જમીને બધા લોકો પાછા પુલમાં નાવા પડ્યા। હવે લેડીઝનો વારો હતો, લેડીઝ નથી। આ બાજુ ચા બનાવવાનું કીધું લેડીઝનો કે આજ જેન્ટ્સનો વારો, જેન્ટ્સ બનાવો। પછી મામાએ મસ્ત મજાની ચા બનાવી હતી ને હું છે ને ફાર્મનો આટો મારવા ગયો તો ફાર્મનો આટો મારીને પાછો આવ્યો ફાર્મ હાઉસ પર। તો જો ચા રેડી થઈ ગઈ, ચા પીધી, બહુ એન્જોય કર્યો। અને પછી જો પપ્પાની આ બધું બેટ બોલ રમતા હતા ને રિશી કે મારે હવે બાથ બનાવું। રિશીને થોડોક નવરાઈ દીધો, નવરાઈને બહાર અમે ફોટોગ્રાફી કરવા માટે ગયા હતા। બહાર જો બધા ફોટોગ્રાફી કરતા હતા ને સાંજના જમવામાં પાવભાજી બનાવી હતી। આ બાજુ બધા લોકો પાવભાજી જમવા માટે બેસી ગયા હતા। પાવભાજી ખાઈને અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા અને બધાને બાય બાય કહીને ઘરે જવા માટે નીકળી ગયા। સરળ લાઈક ફોલો કરી દીજો। આવજો, જય માતાજી, જય શ્રી